agree. Oh, uh, જે પ્રશ્ન બધાના મનમાં જાગે છે કે આ શું કામ કરીએ છીએ? આટલી બધી માથાકૂટ શેની માટે કરીએ? પહેલી વસ્તુ તો એ છે કે ગઈ વખતે આપણે જોઈ ગયા કે વી આર સબ્જેક્ટ ટુ 48 and 96 laws. અને આખી આપણી જે યાત્રા છે આ લોઝ માંથી મુક્ત થવાની યાત્રા. અને લગભગ એવું બને છે કે એક લો માંથી માણસ મુક્ત થઈ જાય અને બીજા લો નો એ આધીન થઈ જાય. એટલે એક ઇમેજિનેશનમાં રહે કે હું મુક્ત થઈ ગયો, પણ હકીકતે એ વધારે ને વધારે માયામાં જ ફસાતો. સપોઝિંગ કે કોઈ વ્યક્તિને કંઈક આધ્યાત્મિક અનુભૂતિ થઈ અને એને એમ થાય કે મને આ શાંતિ દેખાયું, અંદરનું પીસ દેખાયું, વિચારો મારા દેખાયા, પણ એ જેવું બીજાને કહેવા જાય તો એમાંથી એનું સેલ્ફ લવ વધારે મજબૂત, એનો અહમભાવ વધારે મજબૂત. એક બાજુ એને શાંતિ દેખાણી, એક બાજુ અમુક લોઝ માંથી મુક્ત થયો, બીજી બાજુ અહમભાવમાં વધારે ફસાઈ. જ્યાં સુધી આખી સાયન્સ આપણને ખ્યાલમાં નથી આવતી, unless we know the full science, આખી નોલેજ આપણી સામે નહીં હોય ત્યાં સુધી આપણને ખ્યાલ જ નહીં હોય. આપણને એમ લાગશું કે આપણે સાધના કરીએ છીએ, 20 વર્ષ કરી, 25 વર્ષ કરી, આખી જિંદગી કરી, પણ એક લો માંથી મુક્ત કરી થયા અને બીજા લો માં ફસાતા ગયા. અને કોઈને એમ થાય કે હા આ તો મને સાચો માર્ગ મળી ગયો, રિધમિક બ્રીધિંગ કરું છું, આમ કરું છું, એની અંદર આગ્રહ આવી જાય કે આ જ માર્ગ સાચો છે અને આની ઉપર જ બોલાવવું જોઈએ, ને આના સિવાય કઈ સાચું નથી. તો એક એને ખ્યાલ આવી ગયો કે આ રસ્તો છે, પણ બીજા લો આગ્રહ અહમભાવમાં ફરીથી ફસાય. તો જ્યાં સુધી આ લોઝ આપણને અંદર ખ્યાલ ન આવે, એનું સાયન્સ જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી સાધનાનો મેપ ક્લિયર નથી. તો આપણે જે કરીએ છીએ સાધનાનો મેપ ક્લિયર કરીએ છીએ. બીજું, હું પોતે માનું છું કે ઘણા લોકો કે ખાલી 3 સ્ટેપ કરવાનું છે ને બીજું ક્યાં કઈ માથાકૂટ કરવાનું, એ ફોર્મ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ લેઝીનેસ. અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એવું છે કે એને રોજ જો તમે ઓઇલિંગ નહીં, એને રોજ જો ખોરાક નહીં આપો તો એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ડેડ થઈ જશે. બ્રેઇન એવી વસ્તુ છે કે એને રોજ ખોરાક જોઈએ, એને તાજું રાખવું પડે, એને એક્સરસાઇઝ જોઈએ, જેમ શરીરને સ્વસ્થ રહેવા માટે એક્સરસાઇઝ જોઈએ. એટલે આ વસ્તુ આજના બ્રેઇન માટે બહુ જ જરૂરી છે. એમ કોઈ કહી ન શકે કે આની કઈ જરૂર નથી. છતાંય અટપટું છે અને આજે તો હજી સિમ્પલ છે, પણ જેમ આગળ જશું એમ ઘણું બધું અટપટું થશે. આપણે કરશું અને થોડુંક સિમ્પ્લિફાઈ કરવાની કોશિશ કરશું. એક જ વર્લ્ડમાં જીવીએ છીએ, પણ આપણે ઘણા બધા વર્લ્ડ્સમાં એક સાથે જીવીએ છીએ. ગઈ વખતે આપણે રે ઓફ ક્રિએશન જોયેલું, એ ફરીથી રે ઓફ ક્રિએશન જોઈ લો, નવા લોકો આવ્યા છે. એની અંદર 3 લોસ, ઓલ વર્લ્ડ્સ, એબ્સોલ્યુટ, 3 પોતાના, 6 ઓલ સન્સ, સન સન આવશે, ગેલેક્સી, ઓલ સન, ઓલ સન.
ના, સન ઓફ ઓલ સન્સ એટલે 3 એબ્સોલ્યુટના, 6 આના, 3 પોતાના. હા, પ્લેનેટ્સ એબ્સોલ્યુટના, સેકન્ડના, 12 આના, 3 પોતાના, 15, 21, 24. અર્થ આ જ રીતે 3 એબ્સોલ્યુટના, 6, 12, 24, 3 પોતાના, 48 અને મૂળ 96. આ જ રીતે મૂળ. એબ્સોલ્યુટ આવશે, સોરી. એમાં 3 એક જ હોય છે. This will be all worlds, all suns. 3, 6, all suns. જે સાતે સાત જે લોક છે, આપણે તાવડિયાજીની ભાષા લે તો ભૂ ભુવ સ્વઃ જન તપ મહાકાલ જન તપ સત્યમ. તાવડિયાજીની જો ભાષા લે, આ સાતે સાત લોક એક સાથે આપણી અંદર છે. એટલે આપણે આ સાતે સાત લોકમાં એક સાથે જીવીએ છીએ. આપણે એક દુનિયામાં જીવતા નથી. જેમ સાયન્સ કહે છે, ફિઝિક્સ જેમ કહે છે, ધ મટીરિયલ વર્લ્ડ, ધ નેચર ઓફ ધ ફિઝિકલ વર્લ્ડ, એમ આપણે ખાલી ફિઝિકલ વર્લ્ડમાં નથી જીવતા. આ સાતે સાત લોકમાં એક સાથે જીવીએ છીએ. હવે આપણે જો જોઈએ તો હ્યુમેનિટી, તો આપણી નજીક કયું દુનિયા છે, તો એ ઓર્ગેનિક લાઈફ છે, જેને આપણે જીવન કહીએ. આ ઓર્ગેનિક લાઈફ શું છે? વોટ ઇઝ ઓર્ગેનિક લાઈફ? આ અર્થનો ભાગ છે. અત્યારે આમ લે, પણ એનું જુદી રીતે આપણે જોવું પડશે પછી કે આ ઓર્ગેનિક લાઈફ શું છે. તો જે અર્થ છે એની ઉપર એક પડ છે. The skin of the earth is living. એ જીવતું છે. The skin of the earth. ઘાસ ઉગે છે, વનસ્પતિ ઉગે છે, ફોરેસ્ટ ઉગે છે, દરિયાની અંદર બધી જીવજંતુઓ છે. એટલે ધ સ્કિન ઓફ ધી અર્થ ઇઝ લિવિંગ. અને એ જે સ્કિન ઓફ ધી અર્થ છે એને ઓર્ગેનિક લાઈફ કહેવાય. આપણું જે જીવન છે એ આ ઓર્ગેનિક લાઈફ ઉપર ટકેલું છે. અને આપણે જીવીએ છીએ આ ઓર્ગેનિક લાઈફના કારણે. રાઈટ? તો નિયરેસ્ટ આપણી જે દુનિયા જે આપણને ઇફેક્ટ કરે છે એ ઓર્ગેનિક લાઈફ છે. ઓર્ગેનિક લાઈફ ઇઝ પાર્ટ ઓફ અર્થ. અર્થ ઇઝ પાર્ટ ઓફ પ્લેનેટ્સ. પ્લેનેટ્સ ઇઝ પાર્ટ ઓફ સન. આપણી ઉપર ઇન્ફ્લુઅન્સ કરવું હોય તો કઈ રીતે કરી શકે? એ ડાયરેક્ટલી આપણી ઉપર ઇન્ફ્લુઅન્સ ન કરી શકે. સન પ્લેનેટ્સ થ્રુ જવું પડે, પ્લેનેટ્સ અર્થ થ્રુ જવું પડે, અને અર્થ થ્રુ ઓર્ગેનિક લાઈફમાં આવે. અને ઓર્ગેનિક લાઈફ આપણી ઉપર જ્યારે આપણે ખાઈએ છીએ, હકીકતે સન ખાય છે, ફૂડ ખાય છે ત્યારે એ સૂર્યનો જ ખોરાક ખાય છે, પણ એ આના થ્રુ એ આવી અને આપણી ઉપર અસર કરે છે. એટલે જે અસર કોઈ પણ જે દુનિયા હોય છે, જે વર્લ્ડ હોય છે, એને અસર જે પડે છે ઇમિડિયેટ. એટલે એક બાજુ આપણે ઓર્ગેનિક લાઈફ અને અર્થ છે, અને બીજી બાજુ મૂન છે. આ બે ની અસર આપણી પર સૌથી વધારે હોય છે. હવે મૂન ઇઝ અ ન્યુલી બોર્ન પ્લેનેટ. હજી બર્થ નથી થયું, એનો જન્મ નથી થયો, હજી માના પેટમાં છે. મા પૃથ્વી છે. એટલે સાયન્સ પ્રમાણે મૂન ઇઝ અ ડેડ પ્લેનેટ. ત્યાં એ વધારે ને વધારે ડેડ થતું જાય છે. જે સિસ્ટમ છે એના પ્રમાણે મૂન ઇઝ અ ન્યુલી ઇવોલ્વિંગ પ્લેનેટ. અને એ એક વખત અર્થ જેવું બનશે, અર્થ સન જેવું બનશે, અને સન કંઈક બીજું બનશે. એટલે સાયન્સ કહે છે આજે કે અર્થ ઇઝ ગેટિંગ કોલ્ડર. વધારે ને વધારે ઠંડુ થતું જાય છે. પણ અર્થ પોતાનું એસ્ટ્રલ બોડી, જેને આપણે એટમોસ્ફિયર કહીએ છીએ, એ બનાવતું જાય છે અને વધારે ઇવોલ્વ થતું જાય છે.
એમ સન પોતાનું મેન્ટલ બોડી બનાવે છે અને એ ઇવોલ્વ થાય. હવે કોઈ પણ સોલર સિસ્ટમ હોય, પ્લેનેટરી વર્લ્ડ હોય, એમાં એક સ્ટાર સૌથી ઇમ્પોર્ટન્ટ હોય, જેને પ્લેનેટ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય, જેમાં આપણી અંદર જ્યુપિટર છે. હવે જ્યુપિટરની ઇમ્પોર્ટન્સ સાયન્સની રીતે પછી સમજશું કોઈ બીજા લેક્ચરમાં, પણ આ સિસ્ટમની રીતે જો સમજીએ તો જ્યુપિટરની જે ઇમ્પોર્ટન્સ છે એ કે ઇટ હેઝ ઇટ્સ ઓન સેટેલાઇટ્સ. ઇટ હેઝ ઇટ્સ ઓન સેટેલાઇટ. બીજું કે આજે સાયન્સ પણ સ્વીકારે છે કે સનનું જેટલું એનર્જી જ્યુપિટરમાં જાય છે એનાથી વધારે એનર્જી એ બહાર ફેંકે છે. એટલે એની અંદર એમિનેશન છે, એક સનની જે ક્વોલિટી છે એ ત્યાં થોડી શરૂ થઈ છે કે એ એનર્જી બહાર રિફ્લેક્ટ ખાલી ન કરે, ખાલી પણ રેડિએટ પણ કરી શકે એનર્જી. એટલે કોઈ પણ પ્લેનેટરી સિસ્ટમની અંદર જ્યુપિટર જેવું પ્લેનેટ હોવું જોઈએ, અને એ જ્યુપિટર જેવું પ્લેનેટને લીધે આખું સિસ્ટમ ટકી રહેલું હોય. અને જ્યારે સન મરી જશે, એ કંઈક જુદી જગ્યાએ જશે, ત્યારે બની શકે કે જ્યુપિટર સન બની જાય અને નવું સોલર સિસ્ટમ એની આજુબાજુ ચાલુ થઈ જાય. હવે આપણી માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે લોઝમાંથી મુક્તિ કેમ મેળવવી. અને આપણી ઉપર આપણને ખ્યાલ છે કે સૌથી વધારે છે, એટલે આપણી માટે મુક્તિ એક જ વસ્તુ છે, ફ્રીડમ ફ્રોમ ધ મૂન. ફ્રીડમ ફ્રોમ ધ મૂન. પણ આપણે જો 48 લોઝ માંથી 24 માં આવીએ તો 50% મુક્ત થયા, 24 માંથી 12 માં આવીએ તો હજી 50% મુક્ત. એમ ધીમે ધીમે એબ્સોલ્યુટ તરફ, એટલે જેને પરમાત્મા આપણે કહીએ છીએ, એના તરફ આપણે ગતિ કરીએ. હવે આ 48 લો કયા છે? ગયે વખતે કોઈ પ્રશ્ન પૂછેલો. હવે આ એમ્પિરિકલ સાયન્સ નથી. એટલે આ એવું સાયન્સ નથી કે આપણે લેબોરેટરીમાં એનું સ્ટડી કરી શકીએ. આનું સ્ટડી આપણી અંદર જ થઈ શકે. એટલે હું કયા 48 લોઝ ના આધીન છું, હું 96 લોઝ ના આધીન છું, હું કેટલા લોઝ મારી અંદર કામ કરે છે, એ મારા જ ઓબ્ઝર્વેશન થી મને જ ખબર પડે. ઘણા લોઝ મારી કરવા પડે, ઘણા લોઝ મને ખબર ન પડતી હોય તો કોસ્મોસ એટલે બ્રહ્માંડને સ્ટડી કરી અને ખ્યાલ આવે કે મારી અંદર આ લોઝ કઈ રીતે કામ કરી રહ્યા છે. ઘણા લોઝ નો આધીન હોઉં તો બીજા લોકો જ્યારે મને કહે છે કે તું આવો છે, તો ખ્યાલ આવે કે આ લો નો હું આધીન છું, મારી અંદર આ લો કામ કરે છે. એટલે કઈ કઈ લોઝ નો હું ગુલામ છું, એ સેલ્ફ ઓબ્ઝર્વેશન સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ રીતે આપણે આપણી અંદર એને સ્ટડી કરવા પડે એ લોઝ. એટલે એ લેબોરેટરીનું સાયન્સ નથી, આપણે જ લેબોરેટરી છે એને અંદર સ્ટડી કરવું પડે. એટલે એને નામ ન આપી શકાય, છતાંય મહાભારતમાં નામ આપવાની કોશિશ કરેલી છે. જે કૌરવ એટલે 96 લોઝ ને નામ આપવાની કોશિશ કરેલી છે 100 કૌરવની અંદર, પણ આને એક્ઝેક્ટ નામ આપી શકવું મુશ્કેલ છે કે આપણે કેટલા લોઝ ના આપણે ગુલામ છીએ. પણ કોઈ પણ લો ને આપણે સ્ટડી કરી શકીએ એની પહેલા આપણે ગુલામ છે એ પહેલા ખ્યાલ આવવો છે. આપણને એમ જ લાગે છે કે આપણે મુક્ત છીએ, આપણે જીવીએ છીએ એ જ રીતે કે જાણે આપણી ઉપર કોઈ લો કામ કરતું નથી. એટલે એ જ્યાં સુધી અંદર આપણે જોતા નથી ત્યાં સુધી આપણી ગુલામીનો ખ્યાલ આવતો નથી. અને ઘણા વર્ષો આ કરવું પડે છે, જ્યાં ખાલી ગુલામીનો ખ્યાલ લઈ આવવા માટે. હવે જરા નેચરને સમજીએ અને મૂનનું પોઝિશન સમજીએ કે મૂન આ સિસ્ટમમાં કઈ જગ્યાએ છે. મૂન હવે નેચર જે છે એની આખી જે સંકલ્પ છે પ્રકૃતિની, એ મૂનને વધારે ને વધારે જો એનર્જી મળી શકે, મૂન જો ગ્રો થઈ શકે અને મૂનને એ અર્થ જેવું બની શકે, એની માટે નેચરે ઓર્ગેનિક લાઈફ આપેલી છે. આ પળ જે પૃથ્વી ઉપર પ્રકૃતિએ શેની માટે આપી છે? આપણા માટે નથી આપી. આપણે એની અંદર છે અને મુક્ત થઈ શકીએ તો એ નેચરથી વિરુદ્ધ છે.
એ કોની માટે આપેલું છે? એ મૂન માટે આપેલું છે. અને આખો પ્રયોગ એની માટે છે કે મૂન ડાયરેક્ટલી સનની એનર્જી લઈ નથી શકતું. એ સનની એનર્જી પૃથ્વી ઉપર આવે, પૃથ્વીમાંથી ઓર્ગેનિક લાઈફમાં આવે, અને ઓર્ગેનિક લાઈફમાંથી મૂનમાં જાય, અને મૂનનું ગ્રોથ થાય. આ નેચરનો સંકલ્પ છે, પ્રકૃતિનો સંકલ્પ છે. અને આપણી અંદર એ સંકલ્પ છે, અને એ આપણી અંદર આપણો મિકેનિકલ યાંત્રિક ભાગ છે, જેને અવિદ્યા કહેવામાં આવે છે. આ યાંત્રિક ભાગ છે. આપણે જે કંઈ કરીએ છીએ આ સંકલ્પના આધીન કરીએ. એટલે આ જે રે ઓફ ક્રિએશન છે એનું જે અંત છે, મૂન જે છે, એનું ગ્રોઈંગ એન્ડ છે, એનું વિકસતું શૂટ છે. જેમ એક ઝાડનું શું કહેવાય, કૂપ હોય, એવી રીતે એનું વિકસતું પાર્ટ છે. હવે ઓર્ગેનિક લાઈફ શું કરે છે? એ એક બેટરી જેવું કામ કરે છે. એ સનમાંથી એનર્જી બધું લઈ વનસ્પતિને આપે છે, પ્રાણીને આપે છે. એને મનુષ્ય સાથે લેવા દેવા નથી. હા, એ જે આપે છે વનસ્પતિને આપે છે અને પ્રાણીને આપે છે. હવે પ્રાણીઓ અને વનસ્પતિઓ જ્યારે મરે છે, એનો જીવ ક્યાં જાય છે? મૂળમાં જાય છે. એટલે આખી જિંદગી જે શક્તિ, જે મેગ્નેટિઝમ ભેગું કર્યું, જે શક્તિ ભેગી કરી, એ જેવું મરી જાય છે અને એ મૂળ ખાઈ જાય છે. મનુષ્ય એક એવો વ્યક્તિ છે કે જીવતો જીવતો મૂળનો ખોરાક બની શકે. બાકી આખી જે સૃષ્ટિ જે છે, વનસ્પતિ, અને એ જ્યારે મરે છે ત્યારે એનો જે જીવનો જે શક્તિથી એ જીવ જીવંત બને છે, એ શક્તિ મૂળમાં ચાલી જાય છે. એટલે આપણે મૂળને કઈ રીતે વિઝ્યુલાઇઝ કરવું પડે કે એ રાક્ષસ જ છે, અને એ રાક્ષસ પૃથ્વી ઉપર જે કઈ શક્તિ બને છે ઓર્ગેનિક લાઈફનું, એ ખાતું જ જાય છે એ રાક્ષસ. એની માટે જ આ ઓર્ગેનિક લાઈફ છે. હવે રેસિપ્રોકલ લો, ગુરુજીએફ એક લો ની વાત કરી છે, ધ લો ઓફ રેસિપ્રોકલ ઇફેક્ટ. હવે જરા મનુષ્યનું પોઝિશન જો આપણે સમજી, મુક્ત થવું છે. મનુષ્યને મુક્ત થવા માટે એને ઓર્ગેનિક લાઈફની જરૂર છે, આ પળની જરૂર છે. ઓર્ગેનિક લાઈફ કોની માટે છે? મૂન માટે છે. એટલે મૂન ન હોય તો ઓર્ગેનિક લાઈફ ન હોય. ઓર્ગેનિક લાઈફ જે છે એ મૂન માટે છે. એમાં મનુષ્યને એક શું કહે, ઓપોર્ચ્યુનિટી, એટલે તક મળી ગયું છે મુક્ત થવા માટે. પણ એ આવ્યું છે મનુષ્ય માટે નથી આવ્યું. મનુષ્યમાં વિકસિત થઈ અને એમાંથી મુક્ત થઈ શકે એ અલગ વાત છે. એટલે આખી આપણી જે ઓર્ગેનિક લાઈફ જે છે એનું ડિપેન્ડન્સી કોની ઉપર છે? મૂનની ઉપર. મૂન ખાય છે ઓર્ગેનિક લાઈફ, પણ ઓર્ગેનિક લાઈફ કોની માટે છે? મૂનની માટે છે. એટલે એને એક ઘડિયાળ કીધું છે, અને એ ઘડિયાળનો કાંટો દોરા ઉપર ચાલે છે, દોરા ઉપર વજન છે, અને એ વજન મૂન છે. એટલે લે છે એટલે ઓર્ગેનિક લાઈફ છે, ઓર્ગેનિક લાઈફ છે એટલે જીવન છે. એટલે મૂન ઉપર આ ટકેલું છે. એટલે રેસિપ્રોકલ ઇફેક્ટ મૂન માટે છે, પણ મૂનની લીધે પણ આપણે છે. આ બે. એટલે જે કંઈ ચાલે છે પૃથ્વી ઉપર, એ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ મૂન પર ચાલે છે. આ ઇમ્પલ્સ ઉપર ચાલે છે, પ્રકૃતિનો આ સંકલ્પના લીધે ચાલે. એ જો મૂન ખાતું બંધ થઈ જાય કોઈ પણ ક્ષણે, તો આ એ જ ક્ષણે ઓર્ગેનિક લાઈફ અહીંયા મરી જાય. તો બધી શક્યતાઓ જે મનુષ્યના છે એ ઓન ધ સ્પોટ પૂરા થઈ જાય. જે શક્યતાઓ છે એ મૂનના કારણે છે. હવે રૂપ છે, કારણ કે આપણી અંદર જે કંઈ આપણે કરીએ છીએ એની પાછળ મોટિવ છે. હા, મોટિવ નો ગયો વખતે અર્થ શું કાઢેલો આપણે? લક્ષ્ય, હેતુ. હેતુ.
પુણ્ય અપુણ્ય હેતુત્વ આપણે મેળવીએ કરેલું. તો એની પાછળનો હેતુ શું છે? તો અત્યારે જ્યાં સુધી આપણે જાગતા નથી ત્યારે એક જ હેતુ બધાની અંદર હોય છે, અને એ મૂળ છે. એક જ હેતુ છે, પ્રકૃતિનો હેતુ હોય છે. એટલે આ સમજવું બહુ જ મુશ્કેલ છે કે ધ ઇમિડિયેટ મોટિવ ફોર એવરીથિંગ ઓન ધી અર્થ ઇઝ મૂન. આપણી બધી એક્શન, બધી મૂવમેન્ટ, આપણે જે કંઈ વ્યક્ત થાય છે એ મનુષ્ય વ્યક્ત થાય છે, પ્રાણીઓ વ્યક્ત થાય છે, વનસ્પતિ વ્યક્ત થાય છે, મૂન લઈ જાય છે. જો માણસ કોઈ બીજા માણસને મારી નાખે, માણસ પોતે કંઈક સેક્રિફાઈસ કરે, પોતાને પૈસાની જરૂર હોય પણ હોસ્પિટલમાં આપી દે, આ બે એક્શન મૂળના આધીન જ છે. આપણને એમ લાગે કે આ એક સારું છે ને આ એક ખરાબ છે, પણ બે એક્શન મૂળના આધીન જ છે. ત્યાં એને ખૂન કરી નાખ્યો, દ્વેષનો ભાવ મૂળ લઈ ગયો, આ બાજુ એને હોસ્પિટલમાં એને લાગ્યું કે હું દાની છું, એ જો અહંકાર છે એ મૂળ લઈ. એવું એક્શન મૂળના આધીન છે. એટલે મનુષ્ય જે કંઈ કરે છે એ મૂળ માટે જ કરે છે. એ જો યુદ્ધમાં લડવા જાય દેશ માટે તો એ મૂળ માટે લડે છે. એ જે કંઈ કરે છે, એ એવરેસ્ટ ચડવા જાય તો એ મૂળ માટે ચડવા. અને આ જ્યાં સુધી ખ્યાલમાં નથી આવતો મનુષ્યને કે એ જે કંઈ કરે છે એ મૂળ માટે કરે છે, ત્યાં સુધી એની અંદર મુક્તિનું બીજ આવતું નથી. ત્યાંમાંથી ફ્રી કેમ થવું? ફ્રી એક જ વસ્તુ છે, લો ઓફ થ્રી કોન્શિયસનેસ. લો ઓફ થ્રી કોન્શિયસનેસ એક જ વસ્તુ છે. આપણે કોન્શિયસનેસ જો વધારી શકીએ અને એ કોન્શિયસનેસ આપણો એ ભાગને જોઈ શકીએ જે મૂન ખાઈ જાય છે દર વખતે, જે મૂનની આધીન મિકેનિકલી ચાલે છે, મૂનના ગુલામીમાં ચાલે છે, તો એમાંથી આપણને મુક્તિ મળે. મને એક વાક્ય તાવડિયાજીએ કીધેલું, ત્યારે એ પૂરું સમજી નતો શક્યો. એટલે મરી જાય છે પછી તમે કહો છો કે એક નવું સૂક્ષ્મ શરીર આવે. નવું સૂક્ષ્મ શરીર આવે, એ જૂનું સૂક્ષ્મ શરીર બધા સંસ્કાર એને આપી દે. પછી જૂનું સૂક્ષ્મ શરીર શું કરે? એ મૂળમાં જાય અને ડિસઇન્ટિગ્રેટ થઈ જાય. એવી મને વાત કરેલી. પણ એ વાક્યને સમજતા આપણા તમે તો તરત સમજી લેશો, કારણ કે હું તમને એમને પીરસી દઉં છું, પણ મને સમજતા પણ ઘણા વર્ષો લાગ્યા કે એ શું કહેવા માંગતા. કે આખી જિંદગી એક એક સંસ્કારની અંદર જે મેગ્નેટિઝમ ભેગું થાય છે, જે જીવ ભેગું થાય છે એક એક સંસ્કારની અંદર, સંસ્કારના પેટર્ન ટ્રાન્સફર થઈ જાય છે, પણ એ જે શક્તિ છે એ મૂળ ખાઈ જાય છે, મળતી નથી. એટલે જે જૂનું એસ્ટ્રલ બોડી એ ડિસઇન્ટિગ્રેટ થઈ જાય, એ મૂળ લઈ જાય છે. જે નવો બાળક જન્મે છે એની અંદર સંસ્કારમાં શક્તિ નથી હોતી, એ ખાલી એક આકરણી હોય છે. એ હજી દ્રવ્ય તરીકે મેલ્ટેડ ફોર્મમાં, એ હજી આઈસ ક્યુબ નથી બન્યા, એ હજી ઠોસ નથી બન્યા. એ બાળક, એ જે ઠોસ બનાવવા માટે જે જીવની શક્તિ જોઈએ, જેને જીવંત એક મારે ગુસ્સો કરવો પડે તો અંદર ગુસ્સાનો સંસ્કાર જીવંત બને. એ જે મારે ઓર્ગેનિક લાઈફની જે શક્તિ એ ગુસ્સામાં નાખવું પડે, એ ગુસ્સાના સંસ્કારને એનિમેટ કરવા માટે, એને જીવંત કરવા માટે, એ બધું શક્તિ મૂળમાં ગયું. એ જે ગુસ્સો બાળક લઈને આવ્યો, એક વિધાઉટ એની શરીર, એ હજી બાળક પ્યોર છે. હજી એક સંસ્કાર એની અંદર એક્ટિવ થયું નથી. એ પોતાની શક્તિ ખાઈને એ સંસ્કાર એક્ટિવ થશે. એ એક એક સંસ્કારમાં શક્તિ ભેગું કરતો જશે ને છેલ્લે મૂળને આપી દેશે. આ સમજાય છે? શું આ રીતે એક વાક્ય એને મને કીધેલું, પણ એ આ ગુરજેફને સમજતા સાહેબનું વાક્ય આમ સમજાયેલું કે એ શું કહેવું. હવે મૂન પ્રકૃતિનું બાળક છે, એની અંદર છે. એટલે જે ઓર્ગેનિક લાઈફ જે છે આપણને દેખાતું નથી, પણ એક અમ્બિલિકલ કોર્ડ,
ગુજરાતીમાં શું કે નારી નાળ એક બાળકને નાળ છે એટલે માના જે એક ખોરાક માના જે માં ખાય છે એ ખોરાક એના સુધી એ નાળ સુધી થ્રુ પહોંચે છે અને એ માના પેટની અંદર એ વિકસતું જાય છે. એવી રીતે આ બાળક પૃથ્વીના પેટની અંદર છે, રાઈટ, પણ એને એક અદ્રશ્ય નાળ છે જે આપણને દેખાતું નથી. આપણને જો એથરિક બોડી દેખાતું હોત, અંદરનું જે સૂક્ષ્મ શરીર દેખાતું હોત, તો આ નાળ આપણને દેખાત કે એ જે મૂન પોષણ કરે છે આ પૃથ્વી, આ ઓર્ગેનિક લાઈફ જે છે એ પૃથ્વી એની માટે પોષણ આપે છે. હવે એનું બાળક છે કઈ વસ્તુ ઉપરથી આપણને ખ્યાલ આવે? શું માના પેટમાં બાળક શું નથી કરતું? શ્વાસ નથી લેતું. શ્વાસ નથી લેતું. પૃથ્વી 6 મહિના શ્વાસ લે છે, મૂકે છે, પણ મૂન શ્વાસ લઈ નથી શકતું. મૂનની અંદર શ્વાસની કોઈ ગતિ નથી. એટલે એ હજી માના પેટની અંદર છે. જે દિવસે એ પોતાનો શ્વાસ લેવા માંડશે તે દિવસ એ બહાર નીકળી આવશે અને એ પ્લેનેટ બની જશે. હવે એક માન્યતા એવી છે કે મૂન જે છે એ એનું પાણી ઉપર અસર છે. એટલે જે દરિયાની અંદર જે વેવ્સ થાય છે એના ટાઇડ્સ ઉપર, હાઈ ટાઇડ, લો ટાઇડ, માણસનું 90% ઓફ ધ બોડી, 92% પાણી છે, એટલે મૂનની અસર થાય છે. પણ આ વાત તદ્દન ખોટી છે. એ નથી. મૂનની જે અસર જે થાય છે એ માણસના અંદરનું એથરિક બોડી ઉપર થાય છે. જ્યાં ચક્રસ છે, એટલે જે સૂક્ષ્મ શરીર એસ્ટ્રલ બોડી છે અને સ્થૂળ શરીર ફિઝિકલ બોડી છે, ત્યાં સાહેબ કે છે વચ્ચે એક રિંગ પાસમાં છે, માઇનર રિંગ પાસમાં એક પતલું મેમ્બ્રેન છે, એક પતલું એક કરોડિયાના જાલ જેવું એક શરીર છે. એ કેવું છે? ધુમાડા જેવું છે. એટલે એ શેની માટે ધુમાડા જેવું છે કે સાધારણ માણસને જો અંદરનું સૂક્ષ્મ શરીર જોવું હોય તો એ વચ્ચેનો પડદો છે, રિંગ પાસનો, માઇનર રિંગ પાસનો, એને ત્યાં દેખાય નહીં. એને એથરિક બોડી કહેવાય. આપણા જે ન્યુરોલોજીકલ બ્રેઇનની અંદર આવે છે એની શરૂઆત સાહેબ કે છે એ એસ્ટ્રલમાં આવે છે, ત્યાંથી એથરિકમાંથી આવે છે અને બ્રેઇનની અંદર આવે છે. ભલે સાયન્સ કહે છે કે એ ડાયરેક્ટ, સાહેબની આખી એક સાયન્સ છે, ઇનકમિંગ ઇમ્પલ્સિસ એ ડાયરેક્ટલી એસ્ટ્રલમાં જાય છે અને એસ્ટ્રલમાંથી આ એથરિકમાંથી થઈને હવે એ એથરિક બોડી જે છે એ કંટ્રોલ્ડ બાય ધ મૂન છે. એ કંટ્રોલ બાય, એટલે એ ન્યુરોલોજીકલ ઇમ્પલ્સિસ જે બહારથી ઇનકમિંગ ઇમ્પલ્સ, જેને ગુરજેફ ઇમ્પ્રેશન ફૂડ કહે છે, એ અંદર આવે છે, એસ્ટ્રલમાં જાય છે. એસ્ટ્રલમાંથી થેલેમસમાં જ્યારે આવે છે ત્યારે વચ્ચે આ ફળ છે જે મૂન કંટ્રોલ કરે છે. ઇનકમિંગ ઇમ્પલ્સ ને કયો રૂપ આપવું એ મૂન નક્કી કરી દે છે. મૂનની પાસે એટમોસ્ફિયર પણ નથી. અર્થ પાસે એટમોસ્ફિયર, એટલે એ શ્વાસ એટલે જેમ એક ફેક્ટરી રિફાઇનરી હોય છે, તેલને રિફાઇન કરે છે, સૂર્યની એનર્જી ઓર્ગેનિક લાઈફ લે છે, રિફાઇન કરે છે, એને સાયકિક એનર્જીનો એક ફોર્મ આપે છે અને મૂનને ખવડાવ્યા કરે છે. અને ગયા વખતે આપણે વાત થઈ કે આપણે આ મૂનથી બચવા માટે પહેલી વસ્તુ નેગેટિવ ઇમોશન્સ, અનકન્ટ્રોલ્ડ ઇમેજિનેશન, નેગેટિવ ઇમેજિનેશન અને ઇનર ચેટર, આ 3 વસ્તુ ઉપર આપણે કામ કરવું પડે. નેગેટિવ ઇમોશન્સ, ઇનર ચેટર અને નેગેટિવ ઇમેજિનેશન, આ 3 વસ્તુ. મૂનનું ટોટલ જે એની અસ્તિત્વ અર્થ ઉપર છે. હવે એક બીજી વસ્તુ મૂનમાં છે, ઇટ રિફ્લેક્ટ સોલર એનર્જી ટુ ધી અર્થ. આપણે મૂનનો નથી સર, પણ એ
સોલર એનર્જીને જે રિફ્લેક્ટ કરે છે, એ જે રિફ્લેક્ટેડ એનર્જી છે એ મનુષ્યના ન્યુરોલોજીકલ ઇમ્પલ્સિસ ઉપર કામ કરે છે. અચ્છા, હવે બીજા તબક્કા ઉપર આવે. બીજું એક કે હવે આપણે એબ્સોલ્યુટ થી આ રે ઓફ ક્રિએશન લેવાનું છે. તો પહેલી વસ્તુ એ કહે છે કે આ અસ્તિત્વની અંદર એવરીથિંગ ઇઝ મટીરિયલ, બધું દ્રવ્ય જ છે. એટલે જો આપણે પરમાત્માને એબ્સોલ્યુટ ગણતા હોય, અને જો આપણે પરમાત્મા ગણતા હોય, તો કંઈ પણ મેથેમેટિક્સને લઈ આવવા, સ્ટાર્ટિંગ પોઈન્ટ કરવા માટે એ કેવું પડે કે એ પરમાત્મા પણ એક દ્રવ્ય છે. એને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, એનું એક આપણે નંબર મૂકી શકીએ કે આનું વજન આટલું છે, એની ડેન્સિટી આટલી છે. એ જો આપણે મૂકીએ એઝ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ, જેમ યુક્લિડે જ્યારે જ્યોમેટ્રી શરૂ કરી, તો યુક્લિડે શું કીધું? સપોઝિંગ અ પોઈન્ટ સ્ટાર્ટ્સ મૂવિંગ, તો ઇટ બીકમ્સ ધ લાઈન. તો યુક્લિડે શરૂઆત એ રીતે કરી. હવે પોઈન્ટ તો સપોઝ જ કરવું પડે. એવી રીતે આ આખી જે સિસ્ટમની અંદર જ્યારે આપણે રિલેટિવિટીને જોશું કે હું ક્યાં છું પરમાત્માથી રિલેટિવ, કેટલા લોઝ ના આધીન, તો એ પરમાત્માને મારે કંઈક નંબર આપવો પડે, એને કંઈક વજન આપવું પડે, એને કંઈક મારે આપવું પડે. તો એના પ્રમાણમાં હું ક્યાં છું, કેટલો દૂર છું, તો જ રિલેટિવિટીની ગણના થઈ શકે. તો બધું માપી શકાય, કરી શકાય છે પરમાત્મા સહિત. If the absolute is God, it means God can be weighed, measured, resolved into components, elements, calculated, and expressed in the form of a definite formula. એને ચોક્કસ ફોર્મ્યુલામાં એબ્સોલ્યુટ પરમાત્માને આપણે મૂકી શકીએ કે આ એની કેમિકલ ફોર્મ્યુલા છે. ત્યાંથી આ બધું શરૂ થયું. તો આ રીતે છે. આ એક કોન્સેપ્ટ ઓફ મટીરિયાલિટી જે રિલેટિવ છે. અને આપણે જોઈ કે આ 7 પ્લેન્સ જે છે એ રિલેટિવ છે. સાહેબનું નામ આપીએ ભૂભુવસ્વ કે જે આપીએ, જે છે એ આના કરતા વધારે ઠોસ છે, આના કરતા વધારે ઠોસ છે, અને સૌથી જે ઓછું ઠોસ છે, જે સૌથી સૂક્ષ્મ છે, એ પરમાત્મા છે. તો સૂક્ષ્મથી સ્થૂલ આ એક મટીરિયાલિટીની પ્લેન છે, અને એની હવે ગણના આપણે કરવાની છે. હવે કઈ પણ ગણના કરવી હોય તો મેટર પહેલા કે પરમાત્મા એક દ્રવ્ય છે, અને જ્યારે દ્રવ્યની વાત કરીએ ત્યારે બે વસ્તુની વાત કરવી પડે, ફોર્સ અને એનર્જી. મેટર, ફોર્સ, એનર્જી, આ 3 વસ્તુની વાત આપણે કરવી પડે. એટલે હરેક દ્રવ્ય જે છે એની કંઈક એનર્જીનો રૂપ હશે, કંઈક ફોર્સનો રૂપ હશે. એની અંદર 3 ગુણ કઈક રીતે કામ કરતા હશે, અને એ 3 ગુણ કઈ રીતે, કેનો કેટલો ભાગ છે એ રીતે સૂક્ષ્મ હશે. અને એ કેટલું વાઇબ્રેટ કરી રહ્યું છે, એની ઉપરથી કેટલી એનર્જી એની અંદર છે એ આપણને ખ્યાલ આવશે. હવે જ્યારે આપણે શાસ્ત્રની વાત કરીએ તો શાસ્ત્ર કહેશે કે પરમાત્મામાંથી આત્મા છૂટું પડ્યું, અને એ આત્મા છૂટું પડ્યું એટલે એ વખતે એક નાદ નીકળી આવ્યું. એ નાદ નીકળી આવ્યું એનું નામ ઓમકાર છે. અને એક પછી એક આત્મા છૂટા પડતા ગયા, અને ઓમકારના પડઘા પડતા ગયા, અને એકની સાથે એક ભટકાતા ગયા. અને એ જે ભટકાતા ગયા અને એ જે ગતિ હતું એમાંથી આકાશ તત્વનું નિર્માણ થયું. આકાશ તત્વની અંદર આવી 4 ગતિઓ છે, એટલે એમાંથી આ રીતે જરા સમજાવો. આ શાસ્ત્રની રીતે, પછી આની રીતે આપણે કહીએ વસ્તુ સેમ જ છે. શાસ્ત્ર જ્યારે
એ છે કે એ ઓમકાર તત્વ થયું તો આકાશ તત્વને આવો રૂપ આપી દે છે. આ એક સિમ્પલ છે. તો એ શું કહે છે કે આની અંદર કેટલી ગતિઓ છે? તો આ જે ગતિ છે એને આવવું અને જવું, એને શું કીધું? આકાશમાંથી વાયુ. આ જે ગતિ છે એને ઉપર જવું, એને અગ્નિ કીધું. અને આ જે નીચે જાય છે એને અપસ અથવા જલ કીધું. અને આ ચારે ગતિ જ્યાં ઠોસ રૂપ બની જાય છે એને પૃથ્વી કીધું. આ રીતે આપણા શાસ્ત્ર આ રીતે વાત કરે છે કે એ ઓમકાર એકની સાથે એક ભટકાતા ગયા, અને એ જે ગતિ થયું, એ કઈ જાતની ગતિઓ? જાણે એ પરમાત્મા સેન્ટર હતું અને એની આજવર પાછળ એ ઓમકાર ભટકાતા ગયા, થયું એ આકાશ તત્વનું નિર્માણ થઈ ગયું. પછી કરે છે એ જે પરમાત્મા છે એની અંદર સંકલ્પ છે, ગતિ વ્યક્ત થવાનો સંકલ્પ છે, એટલે એની અંદરથી વાઇબ્રેશન્સ નીકળે છે. અહીંયા ઓમકારની વાત નથી. એ કહે છે કે એ જે પરમાત્મા છે એબ્સોલ્યુટ, એની અંદરથી વાઇબ્રેશન્સ નીકળતા જાય છે અને હરેક દિશાઓની અંદર આ વાઇબ્રેશન્સ નીકળતા જાય છે. અને એ વાઇબ્રેશન્સ જ્યારે પરમાત્માની અંદર હોય છે ત્યારે સૌથી ફાસ્ટ ગતિ એ હોય છે. એ જ્યાં મૂન સુધી પહોંચી જાય છે ત્યારે સૌથી ઓછામાં ઓછી ગતિ એની થઈ જાય છે. આખી સાયન્સનું શરૂઆત એ વાઇબ્રેશન્સ થી કરે છે કે પરમાત્મા એટલે ફાસ્ટેસ્ટ વાઇબ્રેશન્સ. એકબીજાની સાથે મળતા જાય છે, એકબીજાને જુદા જુદા રૂપ આપતા જાય છે. એ રીતે આ 7 લોકનું નિર્માણ. એક એક લોકનું પોતાનું મેટર છે, પોતાનું દ્રવ્ય છે. તો પહેલું લોક જો પરમાત્મા હોય ત્યાં એક હોય, તો બીજું લોક જે ઓલ વર્લ્ડ છે એ પરમાત્માથી કેટલું ભારી હશે? 3 times. એના વાઇબ્રેશન્સ પરમાત્માથી કેટલા સ્લો હશે? 1/3. આ સમજાય છે? એના પછીનું લોક 6 times, 12, 24. એ રીતે. ઓકે. બીજું, પરમાત્માની અંદર જે એટમ હશે એનું વજન 1 હશે, તો આ જે લોક જે એટમ થી બને છે વજન 3 હશે. આપણું જે લોક જે એટમ થી બને છે, એક આપણું એટમ જો ગણવા જાય તો એ કેટલા પરમાત્માના એટમ થશે? 48. આ સમજાય છે કઈ રીતે કહીએ છીએ? આપણે આ રીતે ગણીએ. પરમાત્મા છે તો ત્યાં એક એટમ છે, રાઈટ? હવે નેક્સ્ટ લોક છે આ 3, એક એટમ. હવે આ ખાલી રિલેટિવિટી છે, સાપેક્ષ જ છે. નેક્સ્ટ વિલ બી 6. એવી રીતે એક એક જે સૂક્ષ્મમાંથી સ્થૂળ આ રીતે એટમ્સ બનતા જાય છે. હવે આપણે ત્યાં પણ આવો સાયન્સ છે. આપણે શાસ્ત્રની અંદર એની ઉપર ટચ કરો, આ વસ્તુ વધારે સમજમાં આવશે. શું કહે છે કે એ જે પહેલું આકાશ તત્વ જે બન્યું, એ પહેલું આકાશ તત્વમાં કેટલી ગતિઓ હતી? 4 ગતિ. એ 4 ગતિને આકાશે સંભાળવું પડે. એટલે આકાશના 4 ઇલેક્ટ્રોન્સ અને એક વાયુ, એક અગ્નિ, એક જલ અને એક પૃથ્વી. આ પહેલો એટમ
જે પરમાત્મામાંથી આપણે ત્યાં આવી રીતે શાસ્ત્રની અંદર છે, રાઈટ? હવે એની બાજુમાં આ આકાશ છે, એની બાજુમાં બીજું એક બને તો કયું બનશે? વાયુ, રાઈટ? તો વાયુ ના 4 અને એક આકાશ, એક અગ્નિ, જલ અને પૃથ્વી. હવે આનાથી ભારી થઈ ગયું, રાઈટ? એવી રીતે જલ, અને પછી છેલ્લે શું આવશે? પોઝિટિવ અને નેગેટિવ, કારણ કે આ પ્રાણ છે, આ ઇલેક્ટ્રિસિટી છે. અને ફરીથી આકાશનું જયારે સેકન્ડ આવશે ત્યારે કેટલા આકાશ હશે? 4 and 4 8. હા, 4 and 4 8. એટલે જે સેકન્ડ રાઉન્ડ ઓફ આકાશ આવશે તો ઓલરેડી એ આકાશ પહેલા આકાશ કરતા ઠોસ બની ગયું. એ જ્યાં સુધી એ આકાશ પૃથ્વીનું ત્યારે તો કેટલા એની અંદર એટમ્સ હશે. એટલે આપણે ત્યાં પણ આવી રીતે, અને આખું જે અત્યારનું કેમિસ્ટ્રીનું શું કહેવાય પીરિયોડિક ટેબલ પ્રમાણે જ આપણું છે, એક્ઝેક્ટ એના પ્રમાણે જ આપણું છે. આખી એક એક વસ્તુની આપણે ગણતરી પણ કરી શકીએ. પણ આ વેદાંત પ્રમાણે છે. આપણે જયારે લો ઓફ ઓક્ટેવ્સમાં આગળ જશું ત્યારે વેદાંતને અંદર લઈ લેશું આપણે. એટલે આ એક સાપેક્ષ રીત છે કે એક એક વર્લ્ડના એટમ્સ શેનાથી બનેલા છે? તો આ વર્લ્ડના એટમ્સ 48 પરમાત્માના દૂર છે, એટલે એક એક એટમ એનાથી બનેલું છે. 7 ઓર્ડર્સ ઓફ મટીરિયાલિટી, બધું મટીરિયલ છે. હવે જો યાદ હોય જેને પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ વાંચેલું છે, શરૂઆતની અંદર સાહેબ જયારે બધી લોકની વાત કરે છે તે કે ઇટ ઇઝ અ સ્ટિક, ઇટ ઇઝ અ સ્ટિક. અને એ કહે છે કે એ સ્ટિક શરૂઆત ભૂથી થાય છે, પણ ઉપર છેલ્લે એ સત્યમાં પૂરું. કે લાકડી તો એક જ છે, પણ અહીંયા મહાકાલ પછી આ લાકડી દેખાતી નથી. વચ્ચે મહાકાલ આવી જાય છે, પણ એ લાકડી દેખાતી નથી, પણ છે તો એ જ લાકડી છે. વી આર ટોકિંગ અબાઉટ ધ સેમ સ્ટિક. એ જ્યારે એ જન તપન એ સત્યમની વાત કરે છે ત્યારે કે વી આર ટોકિંગ અબાઉટ ધ સેમ સ્ટિક. એટલે એ આ રીતે આ જ મટીરિયાલિટીની વાત કરે છે. પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ. હવે જે સાયન્સ જે છે એ મેક્સિમમ આ બે ને સમજી શકે, 48 અને 96. જ્યારે સાયન્સ કહે છે કે ધ નેચર ઓફ ધ ફિઝિકલ વર્લ્ડ અને 1 એટમ ઓફ હાઇડ્રોજન હેઝ 1 ઇલેક્ટ્રોન 1 પ્રોટોન, તો એ જે ઇલેક્ટ્રોન છે આ પ્રમાણે એની અંદર કેટલા પરમાત્માના થી ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 48. એટલે જ્યારે એ પરમાત્માનું હાઇડ્રોજન હશે ત્યારે એની અંદર રિયલ એક જ ઇલેક્ટ્રોન. હવે સમજાય છે હું શું કહેવા માંગુ છું? એટલે સાયન્સ જે ઇલેક્ટ્રોન ની વાત કરે છે ઇટ ઇઝ ઓનલી 48 અને 96 ની વાત કરે છે. હવે જ્યારે અહીંયા આપણે આવશું, વેલ તો શું આવશે? જ્યારે કોઈ એટમ 48 થી 24, 24 થી 12, તો શું આવશે? સનમાં શું હમણાં જ આપણે વાત થઈ, શું ક્વોલિટી કે સનમાં? પોતાની લાઈટ છે, પોતાની શક્તિ બહાર ફેંકી શકે, રેડિએટ્સ, એમિનેશન છે. એટલે જેવું અંદર આપણી અંદર 12 જેવું કંઈક બનતું જાય એટલે અમુક શક્તિ આપણે ફેંકી શકીએ. ઓકે, હવે એ ઓટોમેટિકલી રેડિએટ થતું હોય. એમાંથી મૂન ને ઘણો બધો હાયર ખોરાક મળી જાય. અચ્છા, બીજી રીતે આપણે ગણીએ. હવે જે કંઈ છે આ પૃથ્વીની ઉપર એ મૂન માટે છે. વિશે કે યુદ્ધ થતું હોય તો મૂન ને ખોરાક વધારે મળે કે ઓછો મળે? વધારે મળે. અને યુદ્ધ ન થતું હોય તો
ઓછો ઓછો ખોરાક. પણ હવે એક માણસ વિકસતો જાય છે અને એ 48 લોઝ માંથી મુક્ત થઈ એનો અમુક સાયકોલોજીકલ ભાગ 24 સાયકોલોજીકલ ભાગ 12 માં આવી ગયો. તો જ્યારે 12 માં આવી જાય છે ત્યારે એ અમુક રેડિયેશન્સ બહાર ફેંકે છે. તો મૂનને ઓટોમેટિકલી ખોરાક મળી જાય છે એ રેડિયેશન્સમાં. હવે એવા વ્યક્તિઓ જ્યારે પૃથ્વી ઉપર નથી હોતા જે મૂનને ખોરાક આપી શકે, તો મૂન પોતાનો ખોરાક કઈ રીતે પૂરો કરે? યુદ્ધ ને એ તો યુદ્ધની વાત થઈ ગઈ. વેરી સિમ્પલ. કેલેમિટીઝ ને બધાથી જ કરે ને. એ તો એક વાત છે. જસ્ટ આઈ એમ લુકિંગ ફોર સમથિંગ એલ્સ. એક બીજો આન્સર. એટલે આ માણસોને જે obstruct કરે એટલે માણસનું લેવલ ઓફ બીઈંગ એકદમ જ્યારે લો થઈ જાય, માણસનું લેવલ ઓફ બીઈંગ હાઈ થઈ જાય, હા, માણસ વિકસતો જાય, એ 12 સુધી પહોંચે તો એ ઓટોમેટિકલી એનો વિકાસ જ એવો છે કે એ અમુક ખોરાક મૂનને આપે છે. આ બરાબર છે. પણ હવે એ અત્યારે એવા પૃથ્વી ઉપર, તો એ પૂરું પડવા માટે નેચર શું કરે? એ અમુક negative. પોપ્યુલેશન એક્સપ્લોઝન કરી નાખે. પોપ્યુલેશન એક્સપ્લોઝન કરી નાખે કે જે આમાંથી ન મળતું હોય માણસ નેગેટિવ ઇમોશનમાંથી ફેંકી દે. એટલે અત્યારે પોપ્યુલેશન એક્સપ્લોઝન થઈ ગયું છે. તો એ શું કહે છે કે માણસનું લેવલ ઓફ બીઈંગ એકદમ લો થઈ ગયું છે. માણસનું લેવલ ઓફ બીઈંગ એકદમ લો થઈ ગયું છે. જૂના જમાનામાં માણસની અંદર એસેન્સ વધારે પાવરફુલ હતું, લેવલ ઓફ બીઈંગ મચ હાયર હતું. હવે આ બધાય જે દ્રવ્ય છે એ બધાય સૃષ્ટિની અંદર છે, પણ એ કઈ રીતે છે? એ આવી રીતે નથી. આવી રીતે નથી. એ જેમ એક સ્પંજ આપણે પાણીની અંદર મૂકીએ તો સ્પંજની અંદર પાણી છે, પાણીની અંદર ગેસ છે, ગેસની અંદર ઇલેક્ટ્રોન્સ છે. એવી રીતે આ દ્રવ્ય એકની અંદર એક ઓતપ્રોત છે. એટલે વી કેન ડિવાઇડ મેટર ફિઝિક્સની કે સાયન્સની રીતે સોલિડ, લિક્વિડ, ગેસિયસ, કે વી કેન સે કે જે એનર્જી અમુક રેડિયેશન ફેંકે છે, કે ઇલેક્ટ્રિસિટી એનર્જી છે, કે રેડિયો વેવ્સ છે, હા, એવી રીતે આપણી અંદરની જુદી જુદી એનર્જીસ છે. અમુક સાયકિક એનર્જી છે કે બહારથી ઇનકમિંગ ઇમ્પલ્સ આવે છે એ સ્વીકારવાની શક્તિ છે, એને ડીકોડ કરવાની શક્તિ છે. હા, તો એ જે જુદી શક્તિઓ છે એ આપણી સાયકિક લેવલની જુદી જુદી શક્તિઓ છે. એ બધા જુદા જુદા વર્લ્ડના મેટર્સ છે. એટલે આપણે જો 12 ને સ્ટડી કરવું પડે તો સનને સ્ટડી કરવાની. અમુક લોઝ ન સમજાય તો આપણે સનમાં જોઈ લે. જ્યાં સ્ટડી કરવાનું છે એ આપણી અંદર સ્ટડી કરવાનું છે. ચાલુ રાખું. હવે આપણે એક સન નું લે કે સન નું લે કે મહાભારતમાં કહે છે કે કર્ણ સૂર્ય, સ્ટોરી મને જાદુ બધાને ખબર છે. આપણી અંદર સન ક્યાં છે? બોડીની અંદર સન ક્યાં છે? આઈસ. આઈસ આઈસ આર ધ સન. એટલે એક અંદરની આંખ છે જેને સ્પિરિચ્યુઅલ આઈ કે, અને એક આઈ જે છે જે બહારની દુનિયાથી હિપ્નોટાઇઝ છે. હવે એ સૂર્યની શક્તિ તો આવ્યું, પણ એનો ઉછેર ક્યાં થયો? ધૃતરાષ્ટ્રના પેલેસની અંદર, બ્લાઇન્ડ માઇન્ડ. એટલે અંદરની આંખ ન, એક સૂર્યની શક્તિ ક્યાં ગઈ? બહાર. એ સૂર્યની શક્તિ બહાર ગઈ. હવે એ કર્ણને આપણે જો સ્ટડી કરીએ તો આપણી અંદર સૂર્ય ક્યાં ક્યાં છે એ આપણને ખ્યાલ આવે. જસ્ટ એઝ અ એક સ્ટડી ઓફ સેલ્ફ ઓબ્ઝર્વેશન, રાઈટ? હવે જે ખોટું હતું એના પ્રત્યે એને પોતાની ડ્યુટી લાગી. એટલે જ્યારે આપણને કોઈ પણ વસ્તુની જ્યારે ડ્યુટી લાગતી હોય ત્યારે જોઈ લેવું કે સૂર્ય શક્તિનો દુરુપયોગ થાય છે કે નહીં.
હવે બીજું જોવાનું છે કે જ્યારે એનો જન્મ થયો ત્યારે હજી કુંતીનું લગ્ન પાંડુ સાથે થયા નતા. એટલે પાંડુ એટલે એક એવો તત્વ છે જે બુદ્ધિ આપે, જે અંદર વિઝડમ આપે. એટલે એની પાસે હજી એક શક્તિ નથી અને આનો જન્મ થયો એટલે એક ઇન્ક્લિનેશન ટુવર્ડ સેક્સ. એટલે એ જન્મતી વખતે કયું શું કહેવાય ઈચ્છા હતી એ પ્રમાણે એ સૂર્ય શક્તિનો ઓલું કર્યું. એટલે કર્ણ આખી જિંદગી એક સેન્સ પ્લેઝર્સ, દેહ ધ્યાસ, રાઈટ, અંગરાજ એને કહેવામાં આવ્યું. એટલે આ બધી સૂર્ય શક્તિઓ છે. હવે એ કોનો મિત્ર હતો? દુર્યોધન. દુર્યોધનને જો આપણે અહમ ભાવ સેલ્ફ લવ ગણીએ તો એ જે સૂર્ય શક્તિ છે એ ઓલવેઝ એના, એટલે એ મોટો દાની હતો પણ દાનની અંદર પોતાનું નામ દાની તરીકે ઓળખાય એની માટે હતું. એટલે પાછું સેલ્ફ લવ જ આવી ગયું. આપણે કેટલા આપણા એક્શન્સ જે છે એ ડ્યુટીથી રેશનલાઇઝ કરીએ છીએ. આજે હું કરું છું, મારા પત્ની માટે કરું છું, બાળકો, એ બધાની અંદર જે જ્યાં આપણે ડ્યુટી ત્યાં ઓલવેઝ કર્ણને જોઈએ. હવે ફરીથી જે શબ્દ આપણી શરૂઆત જ્યાંથી થઈ ત્યાંથી આવીએ કે બધી વસ્તુ જે આપણે કરીએ એની અંદર લો ઓફ થ્રી આપણને દેખાવું જોઈએ. હવે એવરી સબસ્ટન્સ જે છે, બધા દ્રવ્ય, બધા કેમિકલ્સ, બધું જે છે સ્થૂળથી સૂક્ષ્મ એના કેમિકલ પ્રોપર્ટીઝ છે અને આ સાયન્સ પ્રમાણે કોસ્મિક પ્રોપર્ટીઝ છે. અમુક પ્રોપર્ટીઝ વસ્તુઓમાં એવી છે જે કોસ્મિક પ્રોપર્ટીઝ છે, આધ્યાત્મિક છે, અને એમાંથી કાઢવા માટે એ જે સાયન્સ છે એને કેમિસ્ટ્રી નથી, એને એલ્કેમી કહેવામાં આવે છે. એ સાયન્સ કે એ કોસ્મિક પ્રોપર્ટીઝ કઈ રીતે આપણે કાઢી શકીએ. હવે એક ખોરાક તે એક શાક છે તો એ એક વાંદરો પણ ખાય છે અને એક માણસ પણ ખાય છે, રાઈટ? તો માણસ એમાંથી ઘણું બધું કાઢી શકે જે વાંદરો ન કાઢી શકે. એટલે એની અંદર શક્યતા છે. અને જો એ એટલું જ કાઢે જે વાંદરો કાઢે છે તો એ મનુષ્ય નથી. એ જો એટલું જ કાઢતો હોય જે વાંદરો કાઢતો હોય એ મનુષ્ય નથી. એટલે અમુક પ્રોપર્ટીઝ ખોરાક તો એ જ છે. જો કેમિકલ એનું એનાલિસિસ કરીએ લેબોરેટરીની અંદર તો વસ્તુ સેમ છે, પણ માણસ જો એને કઈ રીતે ખાય છે, કઈ જાતની કોન્શિયસનેસ લઈ આવે છે, કયા ભાવથી ખાય છે, એમાંથી એ વધારે એને જ્યારે એને શું કહે કુકિંગ કરતી વખતે કયા ભાવથી એને કુકિંગ કરેલું, તો એ રીતે એ વસ્તુ બદલાઈ જાય છે. એટલે એક જનાવર પણ ખાય છે, પ્રાણી પણ ખાય છે અને માણસ પણ ખાય છે. એટલે કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ અ સબસ્ટન્સ એક જ હોય છે, પણ કોસ્મિક પ્રોપર્ટીઝ કાઢવા માટે લેવલ ઓફ બીઈંગ અને કોન્શિયસનેસ નક્કી કરે છે. હવે હરેક વસ્તુ જે છે એની કોસ્મિક પ્રોપર્ટીઝ છે. સે એંગર છે, એંગર છે. હવે એંગર રાજસિક પણ હોઈ શકે, કોઈની ઉપર ફેંકું, તામસિક પણ હોઈ શકે, હું દબાવી રાખું એ એંગરને અંદર, ગુસ્સો, અને એ સાત્વિક પણ બને, એ થર્ડ ફોર્સ પણ બને. આપણે એક એક્ઝામ્પલ, એંગર એઝ અ થર્ડ ફોર્સ, હમણાં વચ્ચે કહ્યું વર્લ્ડ કપ થયું હતું આફ્રિકામાં, એમાં બહુ સુંદર એક દાખલો છે એંગર એઝ અ થર્ડ ફોર્સ. ઇંગ્લેન્ડ સામેની મેચમાં